અમરેલી જિલ્લાના પશુપાલક અલગ અલગ નસલની અલગ અલગ બ્રીડની ગીર ગાયો રાખે છે, ત્યારે આ રેડ ઓફ ધ રેડ એટલે કે ખૂબ જ ઓછા કલરમાં જોવા મળતી આ શ્રેષ્ઠ ગીર ગાય નસલની આ બે ગીર ગાયો છે. પ્રદીપભાઈ પરસોત્તમભાઈ પરમાર છે એન્ડ ગુજરાતની અંદર જિલ્લો અમરેલી લાઠી તાલુકાની અંદર દામનગર ગામમાં પ્રદીપ ગીર ગૌશાળા નામની હું પોતે ખાનગી ગૌશાળા ચલાવું છું ગીર ગાયોની. અને ઘણા સમયથી મતલબ 40-45 વર્ષથી અમે લોકો ગીર ગાયનું પાલન કરીએ છીએ. અને મારે ત્યાં પેલા પણ કોહિનૂર બુલ છે, અર્જુન બુલ છે, જે મારે ત્યાં હોમબ્રીડ થયેલા છે. એન્ડ અત્યારે હાલમાં મારી પાસે સોશિયલ મીડિયાની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલતી હોય તેવી બે ગાયો ટ્વિન્સ જુડવા, કંઈક એન્ટિક કલરમાં, એન્ટિક પ્યોરિટીમાં અને કંઈક અલગ જ વસ્તુ અત્યારે હાલમાં મારી પાસે જે ગીર નસલની અંદર ટોપમાંથી ટોપ બ્રીડ કહેવામાં આવે છે, બહુ સારી નસલ, બહુ સારી બ્રીડ કહેવામાં આવે છે, તે બે ગાયો મારી પાસે હાલમાં છે અત્યારે. અને બીજા વેતરમાં પ્રેગ્નેન્ટમાં છે અત્યારે અને આવનારા 15 થી 20 દિવસની અંદર બચ્ચું આપશે. તો બહુ સારી બ્લડ લાઇનની. અને હું પણ જ્યાંથી પરચેસ કરીને લાવ્યો છું ત્યાંથી બહુ સારી જગ્યાએથી, બહુ સારી બ્રીડિંગ સેન્ટરની અંદરથી હું પરચેસ કરીને લાવ્યો છું. અને હું એટલી ગેરંટી સાથે કહી શકું કે ગુજરાત નહીં બટ ઇન્ડિયાની અંદર તમને આવી પેર, આવી જોડી, ટ્વિન્સની જોડી ક્યાંય જોવા મળશે નહીં. કેમ કે સૌથી વધારે મહત્વની વસ્તુ એ છે કે પેલી તો એ ટ્વિન છે, બીજી વસ્તુ કે એનો કલર જો છે એ રેર ઓફ ધ રેર કલર છે. આવો કલર તમને એન્ટિક કલર બહુ ઓછો જોવા મળશે, બહુ. લાલ છે, કાબરી છે, લીલડી છે, પછી સોન કપિલા છે, બ્લેક છે, વ્હાઈટ છે, એ તો તમને ઘણી બધી જગ્યાએ જનરલી જોવા મળતી હોય. પણ બ્લેક એન્ડ વ્હાઈટ કોમ્બિનેશન પ્લસ પેર અને એનથી પણ વધારે મહત્વની વાત કે ટ્વિન્સ બંને જે ગાયો છે, બંને બીજું વેતર છે, બંને ગાભણ છે, બહુ સારા ખૂબથી ગાભણ છે. અને ફાધર સાઈડથી, એના ફાધરની જો વાત કરીએ તો બ્રાઝિલનો એનો ફાધર છે એન્ડ મધર સાઈડથી વાત કરીએ તો ઇન્ડિયાની છે. તો પેલા વેતરની અંદર એનું દૂધ કેપેસિટી પણ બહુ સારી રહી છે. 9-9, 10-10 લીટર એક ટાઈમનું આ બંને ગાયો પેલા વેતરમાં દૂધ આપેલું છે. અને આ વેતરની અંદર બહુ સારા ખૂટથી એનું દૂધ, એની બ્રીડ, એનો કલર, જે કલર પેટર્ન છે એ બધાને ધ્યાનમાં રાખીને બહુ સારા ખૂટથી ગાભણી કરવામાં આવી છે, પ્રેગ્નેન્ટ કરવામાં આવી છે. અને બહુ એટલે બહુ વ્યવસ્થિત એની પરવરિશ પણ કરવામાં આવી છે. અને થોડા સમય પહેલા અમુક સ્ટેટની અંદર, અમુક રાજ્યની અંદર અમુક કસ્ટમરોએ એની 10-11 લાખ રૂપિયાની ડિમાન્ડ પણ કરેલી છે, પણ આપણે હાલમાં વેચવાની ગણતરી નથી. કેમ કે અમે જે ખૂટી એને પ્રેગ્નેન્ટ કરાવેલી છે એનું રિઝલ્ટ પણ જોવા માંગીએ છીએ અને એની મિલ્ક કેપેસિટી, એની મિલ્ક ક્વોન્ટિટી, ક્વોલિટી બધું જોવા માંગીએ છીએ. એટલે હાલમાં એને વેચવા માટેનો કોઈ વિચાર નથી. હા, ગુજરાતની અંદર આ વસ્તુ તમને ક્યાંય જોવા નહીં મળે. મેં તમને પહેલા પણ કીધું કે ગુજરાતનું છોડી દો, ઇન્ડિયાની અંદર, ઓલ ઓવર ઇન્ડિયાની અંદર તમે રિસર્ચ કરી શકો છો. મોટી મોટી ગૌશાળાઓ, મોટી બ્રીડિંગ સેન્ટર, મોટા મોટા મંદિરોની અંદર આ ટ્વિન્સની પેર જે મારી પાસે હાલમાં છે, મારી પાસે જે હાલમાં છે અવેલેબલ, એવી તમને ક્યાંય જોવા નહીં મળે, એ મારી ગેરંટી છે.